વંદે માતરમ મિત્રો, આજે લોકશાહીનું પવિત્ર પર્વ એટલે આપણું સ્થાનિક સ્વરાજની ચૂંટણી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દરેક પક્ષના ઉમેદવારો ઊભા હોય, પરંતુ બંને સમીક્ષા જરૂરી છે. પાર્ટીની પણ સમીક્ષા જરૂર છે અને ઉમેદવારની સમીક્ષા પણ જરૂરી છે. આ બેયનો સમન્વય તોલી અને નિર્ભયપણે મત આપવો જોઈએ, આવું મારું અંગત માનવું છે. અને જ્યારે સ્થાનિક વાત હોય, રાષ્ટ્ર લેવલની વાત હોય, ત્યારે રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને મતદાન કરવું જોઈએ. રાજ્ય કક્ષાનું હોય ઇલેક્શન, ત્યારે રાજ્ય કક્ષાએ ધ્યાન આપીને, લક્ષ્યમાં રાખીને, રાજ્યનો વિકાસ એને ધ્યાનમાં રાખીને મતદાન કરવું જોઈએ. અને જ્યારે સ્થાનિક ચૂંટણી આવે ત્યારે પણ સ્થાનિક પ્રશ્નોને ધ્યાનમાં આપીને જે તે પાર્ટીના સિદ્ધાંતોને માનતા હોય એને અનુરૂપ થઈને પણ સ્થાનિક પ્રશ્નોને વધુ વાચા આપવી જોઈએ, આવું મારું માનવું છે. અને જ્યારે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે મને કહેવું ગમશે કે અહીંથી ફક્ત 20 ફૂટના રસ્તા ઉપર એક બોર્ડ છે, એ તમે ખાસ જોજો કે આઝાદી પહેલાં વઢવાણ નગરપાલિકા અસ્તિત્વ ધરાવતી હતી. આઝાદી પહેલાં વઢવાણ નગરપાલિકા અસ્તિત્વ ધરાવતી હતી. આવી જૂની ધરોહર જેવું શહેર આપણી પાસે છે. અને હું મીડિયાવાળાને પણ કહું છું કે એક અંગ્રેજીમાં લખેલું છે કોટેશન અને એક છે ગુજરાતીમાં. આ બંને તમે ડિસ્પ્લે કરજો, એટલે મારી યથાર્થતા લોકોને સાબિત થશે કે ભાઈ ખરેખર વઢવાણ કેટલું બધું એક સમયે તો આઝાદીનું એપી સેન્ટર કહી શકાય એવી વઢવાણની આ કર્મભૂમિ રહી છે. એટલે સૌ નાગરિકોને વિનંતી છે કે તમારી તટસ્થતા પ્રમાણે, તમારો અંતરાત્મા કે એ પ્રમાણે તમે મતદાન કરજો. વંદે માતરમ. ભારત માતા કી જય.